હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો આ નાનકડો એવો ઉપાય માત્ર તમારા માટે છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. આ ઉપાયની મદદથી આપણું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ આપણા શરીરની અંદર આપણા પાચન તંત્ર નબળું છે. આપણે ભૂખ કરતાં વધારે જમીએ છીએ, આપણું બેઠાડું જીવન છે, એટલે આપણે જેટલા પણ પ્રયત્નો કરીએ છીએ વેઇટ લોસ માટેના સ્પેશિયલી, એ દરેક પ્રોબ્લેમમાં આપણને 100% રિઝલ્ટ મળતો નથી. કોઈને કોઈ ખામી રહી જતી હોય છે. પરંતુ અહીંયા ઉપાય એટલો સરસ મજાનો છે કે એની મદદથી તમારું વજન પણ ઘટશે, સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે. ખરેખર મિત્રો, આ ઉપાય તમારા માટે છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વેઇટ લોસ ઉપાય છે. જે લોકોએ વજન ઘટાડવાના પ્રયત્નો કર્યા છે, એમને રિઝલ્ટ એકદમ શૂન્ય મળ્યું છે, એમના માટે આ ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે. વજન તો ઘટશે, સાથે સાથે એમના શરીરની અંદર ચરબી ઓગળશે, બોડી એમનું કોઈ પણ યોગા વગર અને જીમ વગર એકદમ સ્થિતિમાં આવશે, સાથે સાથે એમના શરીરની અંદર સ્ટેમિના વધશે. તો ખરેખર મિત્રો, અહીંયા જે ઉપાય છે એ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ મોટાપા સિવાય પણ 80 જેટલા રોગો એકદમ તમારા કાબૂમાં આવશે. તો અહીંયા આપણે થોડી આયુર્વેદિક ઔષધિઓ લીધી છે અને થોડું ઘરેના રસોડામાં હાજર રહેલી વસ્તુ લીધી છે. આ બધી જ વસ્તુઓનું કોમ્બિનેશન કરવાનું છે અને આપણે કરવાનું છે વેઇટ લોસ. તો ચલો જોઈએ રેસિપી. ખરેખર મિત્રો, આ ઉપાય અજમાવતા પહેલાં હું તમને થોડી વાત જણાવી દઉં. જે ટિપ્સ છે એ ટિપ્સ ફોલો કરશો એટલે 100% તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે વજન પણ ઘટશે. તો એના માટે સૌથી પહેલી ટિપ્સ, નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં 30 થી 40 મિનિટ બેસવું. શું કામ? તો કે સૂર્યપ્રકાશમાં બેસવાથી સૂર્યપ્રકાશનો જે વિટામિન ડી હોય છે એ તમારા બોડીમાં ઇન્સર્ટ થાય છે, જેના કારણે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. તમે ભૂખ કરતાં જે ઓછું જમતા હશો તો પણ તમારું પાચન નહીં થતું હોય, તો અહીંયા તમારું પાચન તંત્ર એકદમ મજબૂત થશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, સાથે સાથે સૂર્યપ્રકાશમાં બેસવાથી જે પરસેવો વળે છે એમાં તમારા શરીરની અંદર રહેલું ગંદુ ફેટ શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલા માટે સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે બેસવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો અહીંયા સૂર્યપ્રકાશમાં ફરજિયાત બેસવું, જેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે, તમારું પાચન તંત્ર વધે અને સાથે સાથે તમારા શરીરનો ગંદો કચરો પણ એકદમ ઝડપથી બહાર નીકળી જશે. હવે બીજી વાત, ભૂખ કરતાં ઓછું જમવું. ત્રીજું, નિયમિત રીતે દરેક ભોજન પછી માત્ર 100 જ ડગલા ચાલવા, વધારે નહીં. અને દરેક ભોજન પછી 10 મિનિટ સુધી વ્રજાસનની સ્થિતિમાં બેસવું. સવાર, બપોર, સાંજ 3 ટાઈમ 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવું. અને નિયમિત રીતે રાત્રે 15 થી 20 મિનિટ સુધી ચાલવું અથવા તો ઘરની અંદર કોઈ એવી એક્ટિવિટીઝ કરવી કે જેના કારણે આપણા શરીરનું હલનચલન થાય. ઓકે, આટલી જ વાતોનું ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જોઈએ આ વેઇટ લોસ ઉપાય કેવી રીતે બનાવવાનો છે, કઈ કઈ વસ્તુઓની મદદથી બનાવવાનો છે તેના વિશેની માહિતી. મિત્રો, અહીંયા જે માહિતી છે, આપણે એક ઇન્ફોર્મેશન બિલકુલ વિડીયો સ્કીપ નહીં કરતા ખૂબ સરસ મજાની. સૌથી પહેલાં અહીંયા ઈસબગુલ લીધું છે. આ ઈસબગુલ 100 રૂપિયાનું 100 ગ્રામ આવે છે. તમારે અહીંયા 50 ગ્રામ આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે લેવાનું છે. આ ઈસબગુલ હોય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે, એકલા ફાઈબરનો સ્ત્રોત છે. તો જ્યારે પણ સ્પેશિયલી વેઇટ લોસ થશે ત્યારે તમારા શરીરની અંદરની ચરબી છે એ ઘટશે, ભૂખ ઓછી લાગશે, વર્ષો જૂની કબજિયાત દૂર થશે અને તમારી શરીરની અંદર જે જૂનો મળ છે એ મળને નરમ કરશે, ઢીલો કરશે અને મળ ત્યાગ કરાવશે. મિત્રો, ઈસબગુલ હોય છે એ વજન ઘટાડવા માટે 100% ફાયદાકારક છે. 150 ગ્રામ ઈસબગુલ, 50 ગ્રામ ત્રિફળા પાવડર. આ ત્રિફળા પાવડરની અંદર આમળા, હરડે અને ભેળાનું કોમ્બિનેશન હોય છે. આ ત્રિફળા પાવડર તમારા શરીરની ચરબી ઓગાળે છે, તમારા શરીરની ચરબીને ઘટાડવાનું કામ કરે છે, ચરબી ઘટાડે છે, પાચન તંત્ર વધારે છે. સાથે સાથે ત્રિફળા પાવડરનો ગુણધર્મ એ છે કે તમે વર્ષો સુધી તમારા શરીરમાં ચરબી નહીં થવા દે.
અને વર્ષો જૂની ચરબી હશે એને પણ નસેરાસમાંથી ખેંચીને બહાર કાઢશે. તો મિત્રો આ બંને આયુર્વેદિક વસ્તુ છે જે તમને આયુર્વેદિક શોપ પર મળશે. સાથે 50 ગ્રામ જીરું લઈએ. 50 ગ્રામ જીરું ખૂબ ઉપયોગી છે. જીરાની અંદર કેલ્શિયમ છે જે તમારું વજન ઘટશે પરંતુ તમને નબળાઈ નહીં આવે. જીરાની અંદર ફોસ્ફરસ છે, ઝીંક છે, ઓક્સાઇડ છે, પ્રોટીન છે અને ડાયટરી અને સેલ્યુલર નામનું ફાઇબર છે. જીરાનો એક મહત્વનો ગુણધર્મ છે કે જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે. જીરું તમારા શરીરની વજન ઘટાડે છે. જીરું ફૂલાયેલા પેટને અંદર કરે છે અને જીરું પેટના જે સ્નાયુ હોય છે એને મજબૂત કરવાનું કામ કરે છે. હવે અહીંયા આપણે લેવાની છે 50 ગ્રામ કડવી મેથી. અહીંયા તમે જોઈ શકો છો 50 ગ્રામ કડવી મેથીના દાણા છે. આ 50 ગ્રામ કડવી મેથી પણ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. 50 ગ્રામ કડવી મેથી તમારા શરીરની ચરબી ઘટાડે છે, તમારા શરીરની અંદર કબજિયાત દૂર કરે છે, તમારા શરીરના હાડકાને મજબૂતાઈ આપે છે. તો અહીંયા જે લોકોને સાંધાના દર્દ છે, કમરના દર્દ છે એ લોકો માટે પણ ફાયદાકારક છે ઉપાય, કારણ કે આપણે કડવાશ પણ સામે સરખી લીધી છે. તો હવે આ પાવડર ફોર્મની વસ્તુ સાઈડ પર રાખી દેવાની છે. આ બે વસ્તુને દળી લેવાની છે મિક્સરમાં. પછી આ બધી જ વસ્તુને પાછી ભેગી કરી અને સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. તમે જોઈ શકો છો દરેક વસ્તુ મેં મિક્સ પણ પાછળથી કરી દીધી છે. આ વેઇટ લોસ પાવડર આશરે આપણો 200 ગ્રામ બનશે અને આ 200 ગ્રામ પાવડર તમારે 10 દિવસ સુધી ચાલશે. કેવી રીતે આ પાવડરનું સેવન કરવું છે તે જોઈ લઈએ. તો આ પાવડરનું સેવન તમારે રાત્રે સૂતા પહેલાં કરવાનું છે. 2 ચમચી લેવાનું છે. હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે અને સૂઈ જવાનું છે. નિયમિત રીતે સવારે જાગો એટલે 1 ગ્લાસ ગરમ પાણી પી અને શરૂઆત કરવાની. બીજા જ દિવસે તમને તમારું પેટ સાફ દેખાશે, તમારા શરીરની ચરબી ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર આ ઉપાય સરસ મજાનો છે, તમારા માટે છે. પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.